જો થાય રોટલા અને દૂધનો વાટકો ભરી લીધો હે. વચમાં આપણને ભજીયો મળી ગયો. ભજીયો તારા ધંધા રહ્યા ને અવળા લાગે. આ કમતી આવે ને હસબર તો હવે ત્યાં જઈને પેલા રે ને આપણે દર્શન કરી લેવી. હા ડ્રાઈવર સાહેબ એસી વેસી શરૂ કરો. એકચ્યુઅલી એસી વિના આપણને ફાવતું ટાયર માં પકડી રાખવું પડે કારણ કે અવાજ આવે. જોજો હમણાં જો અહીંથી જાય. જો દેખાય આવડું મોટું જો બાકું પડી ગયું. આપણે પેલા ટ્યુબલેસ ટાયર હતું ને એટલા માટે ને અહીંયા આપણે હવે આપણા ભાણભાઈ મૂકી દીધું હે મોટું હે ઠીકડું. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? મજામાં છે? મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો. મજામાં આવી જશે. સરસ મજાની ખબર પડી છે અને સવારના 7 વાગ્યા ને આપણે નહીં થઈને રેડી થઈ ગયા કારણ કે જવાનું છે બહાર ગામ. તો આ બાજુ જો થાય રોટલા અને દૂધનો વાટકો ભરી લીધો છે. રોટલા છે ફટાફટિયા ને પેલા અત્યારમાં સિરાઈ લેવી. જોકે અત્યારમાં સિરાવાની બહુ ઈચ્છા તો છે નહીં પણ બહાર ગામ જવાનું એટલે ફટાફટ સિરાઈ લેવી ને પછી નીકળીએ બહાર ગામ જવા માટે. ભૂરીઓ જો જ્યાં ખાટલા મૂંધા કાંઈ હૂતો દેખાય તમને? જો હૂતો કઈ વાંધો નહીં. ભૂરી બેન હૂતા છે અને આપણે ફટાફટ જવા નીકળીએ. અહીંથી પહેલા તો જવાનું હોય આપણે બોડી બાઇક મૂકવાનું હોય ને ત્યાંથી 4 વ્હીલમાં જવાનું. બરોબર, તો કઈ વાંધો નહીં, લેટ્સ ગો. લીંબોડા આગળ નીકળ્યા ને ત્યાં પજ્યાને વાડીને જવાનો વાંક આવ્યો તો યાદ આવ્યું. મેં કીધું આપણે બોડીમાં તો પજ્યાને ઘરે જ આપણે બાઇક મૂકવાનું છે. પજ્યાને પછી ફોન કર્યો તો પજ્યો કે હું હાલો દાવું હતો અરે લેતા જ કારણ કે એ જાય વીછા એના ધંધે. બરોબર, તો એ આવે પછી બે નીકળીએ ને પછી એના ઘરે આપણે બાઇક મૂકી દેવી. વચમાં આપણને પજ્યો મળી ગયો. પજ્યો બોલો તારા ધંધા રહ્યા ને અવળા લાગે. આ કમતી આવે ને હસબર હું કાંતિ રે હસબર રાજાજી. બાઇક ને બોડી આપણે પ્રદીપભાઈ ના ઘરે મૂકી દીધું હોય. બરોબર, અને ત્યાંથી આપણે 4 વ્હીલમાં બેસી ગયા હતા ક્રેટા કરીને એમાં. તો હવે અહીંથી રહ્યું ને સીધા જવાનું છે ધંધુકા. બરોબર, અત્યારે પહોંચે આપણે રાણપુર અને થોડુંક આપણે પેટ્રોલ પૂરે એટલે સોરી ગાડીમાં તો ડીઝલ આવે કા. આપણે ધંધુકા પાસે આવેલું સારોડિયા ગામ ત્યાં આપણે પહોંચ્યા છીએ. આ રતનસિંહ દાદાનું જો મંદિર છે તો હવે ત્યાં જઈને પેલા રે ને આપણે દર્શન કરી લેવી. રતનસિંહ દાદાને આપણે દર્શન કરી લીધા ને આયા મિત્રો મળી ગયા હતા. બરોબર, થોડાક ભાઈઓ તો અમને યુટ્યુબ ચેનલ આપણે મોબાઈલની અંદર આપણે યુટ્યુબ ચેનલને સર્ચ મારી અને સબસ્ક્રાઇબ કરી નાખવી. કોઈ તરીકા ભીખ માંગને કા દર્શન કરી લીધા હે. બરોબર, ને હવે રે પ્રસાદી લઈ લેવી. પ્રસાદીનું આયોજન છે તો પ્રસાદી લઈને પછી અહીંથી નીકળીએ ઘરે જવા માટે. પ્રસાદી લઈ લીધી છે અને હવે તડકો બહુ વધારે પડતો લાગે છે. એમાં આપણી ગાડી છે કાળી ઓહો બ્લેક. કઈ વાંધો નહીં, હવે રે ને ખસકાવી આપણે ઘર બાજુ. એકચ્યુઅલી આ રહ્યો ને આપણને ઓલું બાઇક લઈને આવવાનું કહેતો હતો. મેં ના ભાઈ ના એટલે એ ખોલાય ખોલ હા કીધું ખોલતો નહીં. ખોલે તડકો લાગે તારો ડોહો દેખાતું નહીં આમાં કાળા કાચમાં. હાટ ખોલ્યું. હા ડ્રાઈવર સાહેબ એસી વેસી શરૂ કરો. એકચ્યુઅલી એસી વિના આપણને ફાવતું નહીં. ઘર ભેગું થાને ભાઈ એમ જાણું. તો હાલો એસી વેસી શરૂ કરો. શરૂ જ છે લૂ કેમ નાખે તારી ડોઈ એટલી બીજી? હા એ કઈ લૂ આવે છે ગાંડી લૂ આવે ને બહાર કઈ તડકો લાગે. હું તડકો જ્યાં જો ને વાદળ સાય સિવાયનો નકરો તડકો.
ને આપણે રે ને અહીંથી કેળા લેવાના બરોબર. તો અહીંથી આપણે 100 રૂપિયાના કેટલા આવે 2.5 કિલો જેવા કેળા આપણે લઈ લીધા. રેટામાં આપણને ઘા કરી દીધા કે ઉતરો હેઠા નથી રહેવું એમ કરીને આપણે બોડી હેઠા ઉતરી જાય. કાંઈ વાંધો નહીં, તમારે શું કહે ગાડી ઉપર છાપ મારી છે, આપણે ગાડી છે આપણે પાસે જોઈ લો. ભલે 4 ટાયર નથી પણ 2 ટાયર વાળી છે ખરા ને, કાંઈ વાંધો નહીં. બ્લેક મેનારાણી આપણે લઈ લીધી પાછી અને હવે જવા દેવી સીધા ઘર ભેગા. કારણ કે બપોરના 2 વાગી ગયા અને તડકો ખતરનાક ઉપરથી લાગે. આ બાઇકનું રહ્યું ને ટાયર વહી ગયું એટલે ટાયરમાં ખબર નહીં હું ફોલ્ટ આવી ગયો. હજી અધવચ્ચે પહોંચ્યા ને તો અહીંથી જો ટાયરમાં પકડી રાખવું પડે કારણ કે અવાજ આવે. જોજો હમણાં જો અહીંથી જાય જો દેખાય જો. અરે ભાઈ સાહેબ હું અહીંથી લીંબોડા કેમ પહોંચીશું? ભાગ્ય ભમરાળા હે. લીંબોડાથી માંડ આપણે રહ્યું ને ધક્કા ગાડી કરતા કરતા એટલે કે થોડી દવા રહી હતી એમ કરીને છેવટે ચોરીરા પકડી દીધી છે અને આ જો દવાખાને એડમિટ કરી દીધી ભાઈ. આને હવે આનું બધું પછી પંચર થઈ જાય પછી ઘરે ખસકાવી. જો આ રહ્યું ને આવડું મોટું જો બાકું પડી ગયું. આપણે પહેલાં ટ્યુબલેસ ટાયર હતું ને એટલા માટે ને આ આપણે હવે આપણા ભાણભાઈ મૂકી દીધું છે મોટો હે ઠીકડું બરોબર. એટલે રિપેરિંગ થોડું કરી નાખ્યું હોય 4-5 દી ચાલે એવું. 4-5 દી ટૂંકા થઈ જાય ને તો આપણું લગભગ નવું ટાયર આવી જાય છે પછી કઈ વાંધો નહીં આવે. પણ અત્યારે જો પંચર થઈ જાય ને પછી આપણે હટ ઘરે પહોંચી જાય ખોટા હેરાન થાય કરતા. ઓકે મિત્રો તો રહ્યો ને પંચર કરી નાખ્યું હે હવે જવા દેવી ઘરે, બીજે ક્યાં જવાનું હોય. રે પકડી દીધા હતા ને ભૂરિયો બાર આવ્યો જો. ભૂરિયો આવ્યો ભૂરિયો લાલ ટમેટા જેવો ભૂરિયો આવ્યો ભૂરિયો. એ ભૂરિયા હાલ વાડીએ ચાલ વાડી ચાલ. કાં ભી પડે હે હે હા પાડે. ખાનનો સમય થઈ ગયો હે ને ભાઈ યુનિફોર્મ એટલે કપડાં બદલી નાખ્યા યુનિફોર્મ પહેરવાળો વાડીઓનો. અને આપણે જવાનું છે હાથીડું લઈને હાથમાં દાંતડી લઈ લીધી છે ઓન ડ્યુટી. આ નજીકની વાડીની અંદર 1.5 કલાકનું કામ છે. હાથી હાંકવાનું છે તો ફટાફટ જઈને હાથી હાંકી નાખ્યું હોય. પેલું KTM ને જોઈન્ટ કરી નાખ્યું હોય ને ભાઈ. આ ગાજુ હાલો તારે જવા દેવી જાણ દો. અત્યારે આજનો વ્લોગ ને પૂરો કરી નાખ્યો. કેવું રહેશે? બહુ સારું રહેશે તો ફટાફટ કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ છીએ કાલ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં.